જય શ્રી રામ મિત્રો, સવારના 5 વાગી જાય છે અને આપણે જવાનું છે મોરવા રામાપીરના મંદિરે. તો આપણા મોટાભાઈ દર્શનભાઈ પણ આવી ગયા છે, એમની સાથે સાથે સુનિલભાઈ પણ આવી ગયા છે. તો ચાલો મિત્રો આપણે જઈએ. થોડાક આગળ આવ્યા હતા સુમિતભાઈ એકલા આવતા હતા, તો એ આપણે હવે જોડાઈ ગયા. જ્યાંથી અમે આગળ ગયા હતા આ બે ભાઈ અત્યારે ઉપાડવા વાટો બાજે છે હાઈવે માટે. પછી દર્શનભાઈ કે ચાનો કોટો મારો, ચાનો કોટો મારીને અમે નીકળી ગયા છીએ. સાયલા હાઈવે પર પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. આગળ વ્લોગમાં બન્યા રહેજો. ત્યાંથી આગળ આવ્યા તો રામદેવ હોટલે જોયું તો ગાડીઓની બહુ ટ્રાફિક હતું, નક્કી ગાડીમાં મંદુ લાગે છે. થોડાક હાઈવે ઉપર આગળ આવ્યા હતા તો આઈસરવાળાએ મોરો દાબી દીધો. તો મિત્રો આપણે ફૂલગ્રામના પાટીએ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો હાઈવે ઉપરનો નજારો. ત્યાંથી થોડાક આગળ આવ્યા તો ફૂલગ્રામના પાટીએ સુનિલભાઈ કે ભૂખ લાગી છે તો નાસ્તો કરવો પડશે, તો એ એમનું પોતાનું કરી નીકળી ગયા 2 પડીકાનું. તો ત્યાંથી આગળ આવ્યા તો મિત્રો આપણે આર હોટલ પહોંચી ગયા છીએ. ત્યાંથી આગળ આપણે મોરવાડના પાટીએ મિત્રો પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. પછી આપણે મિત્રો મોરવાડ ગામમાં પહોંચી ગયા છીએ. ત્યાં તો વરસાદે બાકાજી કે બોલાવી દીધી હતી. તો મિત્રો આપણે જૂની મોરવાડ પહોંચી ગયા છીએ. રામાપીરનું મંદિર સામે દેખાય, તો હવે થોડુંક જ દૂર છે. તો મિત્રો જોઈ શકો છો તમે મંદિરનો નજારો, ઘણું પબ્લિક આવ્યું છે. ત્યાં તો મોટા મોટા ક્રિએટરો પણ હતા, ગુજુ સાંભળો. તો મિત્રો ત્યાંથી અમે ગયા, રામાપીરનો પાઠ પૂરેલો હતો ત્યાં દર્શન કરવા માટે. ત્યાં ભગતના પણ દર્શન કરી લીધા. તો પછી મિત્રો નીકળી ગયા છીએ અમે ઘર તરફ જવા માટે. કિશોરભાઈ અમને લેવા માટે આવ્યા હતા. ત્યાંથી ગયા અમે સાયલા નાસ્તો કરવા માટે. કિશોરભાઈ કે હાલો હું નાસ્તો કરાવું. તો કિશોરભાઈનો મફતનો નાસ્તો ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. સાયલા હાઈવે ઉપરનો નજારો તમે જોઈ શકો છો. ત્યાંથી સિદ્ધસર ગામથી ચોમાસું જોવા માટે ફવારા રસ્તે પડ્યા, ત્યાં તો વરસાદે બાકાજી કે બોલાવી દીધી. તો પછી આપણે મોટાભાઈ નયનભાઈ આવી ગયા છે, તો કે રામાપીરના મંદિરે દર્શન કરવા જાવ. તો હાલો રામાપીરના મંદિરે દર્શન કરવા જઈએ. આરતીનો લાભ લઈને ત્યાંથી નીકળી ગયા છીએ અમે ભાઈબંધની વાડીએ જઈને ભાઈબંધ કે ભજીયાનો પ્રોગ્રામ કરો. તો ભજીયાનો પ્રોગ્રામ કરવાની તૈયારી ચાલુ. એટલામાં તો અમારા ગતુભાઈ અને કાનભાઈ બે પણ આવી ગયા છે. અને ચાલો મિત્રો આપણે બધી તૈયારી ચાલુ કરી દીધી છે. એટલામાં તો રવિભાઈ આવી ગયા ગરમ મસાલો દેવા માટે. આપણે કોઈ ગીત વગાડવા છે, ડિસ્કો કરવા છે. મિત્રો તમે ડિસ્કોની મોજ કરી શકો છો. આમાં ટપુ દાદા હતા ફૂલ મોજમાં, એમને ભજીયા તરવાનું કરી દીધું ચાલુ. છોકરો ગારો લઈને બેસી ગયો છે ભજીયા ઉતારવા. કાનભા કે હું એકાદું સાયકલો કે કદાચ ખારું તો નથી કિલ્લી છે ને અમને. મિત્રો ભજીયા તૈયાર થઈ ગયા છે અને અમારા મિત્રોની મોજ તમે જોઈ શકો છો. બધા રમવા માટે બેસી ગયા છે. તો મિત્રો પછી નીકળી ગયા છીએ અમે ઘર તરફ જવા માટે. તો મિત્રો બ્લોગ તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી રામ.